મિત્રો, 9 ઓગસ્ટ 2024ના સવારે લગભગ 10 વાગ્યાનો સમય હતો. કોલકાતાની આરજી મેડિકલ કોલેજ હોસ્પિટલમાંથી એક ફોન આવ્યો અને કોલ ઉપાડનાર વ્યક્તિનો અવાજ સ્પષ્ટ ગભરાટભર્યો દેખાતો હતો. બીજા છેડેથી અવાજ આવ્યો. ફોન પર ડૉક્ટરના પપ્પા વાત કરી રહ્યા હતા. સામેથી તેણે કહ્યું, તમે જલ્દીથી હોસ્પિટલ પહોંચો. તમારી દીકરીની તબિયત ખૂબ જ ખરાબ છે. પિતા આ સમાચાર પર વિશ્વાસ કરી શક્યા નહીં. તેમની પુત્રી એ એક સુપિરિયર ડૉક્ટર હતી. તે એ રાત્રે એકદમ ઠીક હતી. તેને અચાનક શું થયું? તે કંઈ પૂછે તે પહેલાં જ ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. પિતાએ ગભરાઈને ફરી ફોન કર્યો અને ધ્રુજતા અવાજે પૂછ્યું, મારી દીકરીને શું થયું છે? ત્યાંથી અવાજ આપ્યો, સાહેબ, તમારી દીકરીના જીવનનો અંત આણ્યો છે. આ શબ્દો સાંભળીને પિતાની આંખો પહોળી થઈ ગઈ. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમની દીકરીએ જે હંમેશા હસતી ખેલતી રહેતી હતી, જેણે દરરોજ આટલા બધા દર્દીઓનું જીવ બચાવ્યું હતું, હવે એ આ દુનિયામાં નથી રહી. દીકરીના સમાચાર સાંભળીને તેના પિતા માતા રડવા લાગ્યા. તેમનું હૃદય ભાંગી પડ્યું. પરંતુ હવે કોઈ પણ વિલંબ કર્યા વગર તે હોસ્પિટલ જવા નીકળી પડ્યા. પરંતુ તેઓ જાણતા ન હતા કે તેઓ હોસ્પિટલમાં પહોંચે ત્યાં સુધીના આ સમાચાર આખા શહેરમાં વાદળ તરીકે ફેલાઈ ગયેલા હતા. હોસ્પિટલની બહાર લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. તે પહેલાંથી જ વિરોધ શરૂ થઈ ગયો હતો. બધા ચોંકી ગયા હતા અને ગુસ્સે હતા કે આ કેવી રીતે થઈ શકે. બધા આનો વિરોધ કરી રહ્યા હતા. નિર્દોષ ડૉક્ટરનો જીવ લેનાર કોણ છે? સૌથી અગત્યનું શું, શા માટે દરમિયાન માત્ર ડૉક્ટર નર્સો જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ બહાર વિરોધ કરતા હતા. શેરીઓમાં પણ વાત વધી ગઈ હતી. બધાને એક જ માંગ હતી, સીબીઆઈ તપાસ અને ન્યાય. આ ઘટનાને માનવતાને મૂકી દીધી. જેણે પણ આ સમાચાર સાંભળ્યા તે આ સસ્તન થઈ ગયા. તે ગભરાઈ ગયા. આ વાત અહીં પૂરી થતી નથી. શરૂઆત તો એ છે કે આ દર્દનાક ઘટના પાછળ છુપાયેલું સત્ય શું છે? આ બળબળવા માટે કોણ જવાબદાર છે? શા માટે? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે રહસ્યના તળિયે સુધી પહોંચવું પડશે. મિત્રો, તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતો નહીં. આજની આ સાચી ઘટના આરજી મેડિકલ કોલેજની છે. એક સત્ય ઘટના છે જે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ વાર્તા કોલકાતાની છે, જ્યાં એક ખૂબ જ તેજસ્વી સુરપુરી મહિલા એક ડૉક્ટર હતી, જે ચેસ્ટ મેડિકલ વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી હતી અને તેના વ્યવસાયિક રીતે તે એક ડૉક્ટર હતી. તે જીવન જીવવાની અંતિમ ક્ષણોનું ખૂબ જ દુઃખ સહન કર્યું છે. એક સામાન્ય પરિવારમાંથી આવતી આ મહિલા તબીબી અને નવી ઊંચાઈઓને પહોંચવા માંગતી હતી. સરપરી આ મહિલા તબિયત બાળપણથી જ શિક્ષકનું મહત્ત્વ સમજતી હતી અને પોતાના મહેનત અને સમર્પણથી તે મેડિકલ ડિગ્રી પૂર્ણ કરી હતી. તેણીએ અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેના માતા પિતાની અપેક્ષાઓનું કેન્દ્ર બની હતી અને તેણીએ સફળતા માત્ર માટે પરિવાર માટે ગર્વની વાત નથી. વાસ્તવમાં તેણી એક સમુદાય માટે જ પ્રેરણા બની હતી. તેણીએ મેડિકલ કોલેજમાં પોતાને સાબિત કરવા માટે સખત મહેનત અને સખત પરિશ્રમ કરી હતી. તેણીએ હંમેશા દર્દીઓની સેવા કરતી હતી અને તેણીએ તેણીના યજમાનોને દરમિયાન તેની જુનિયર વશિષ્ઠ સાથે મહેનત કરી હતી. હંમેશા લક્ષ્મી સાથે દર્દીઓની સંભાળ લીધી હતી અને તેના કામ માટે સુપિરિયર હતી. પરંતુ કોઈને ખબર ન હતી કે એક દિવસ આ સમર્પણ તેણીને ભયંકર અંત તરફ લઈ જશે. 2024 8 ઓગસ્ટની રાત્રે લગભગ 11 વાગે તેણીએ તેના માતાને ફોન આવ્યો. દરરોજની જેમ માતા તેની પુત્રીને સુખાકારી વિશે પૂછતી હતી, તેના હાલચાલ પૂછતી હતી. સવાલ જવાબ આપ્યો, માતા, હું ઠીક છું. તે સમયે દર્દીઓને જોવા જઈ રહી હતી. આ એમનો છેલ્લો વાર્તાલાપ હતો. માતાએ સંતોષ હતો કે તેની પુત્રી તેના કામમાં વ્યસ્ત છે અને સલામત છે. મિત્રો, પરંતુ નિયમિત કોઈની રીજી રમત રમી ગઈ હતી. લગભગ 12 વાગ્યા આસપાસ રાતના ઘડિયાળમાં જ્યારે દરેક વ્યક્તિ પોતાના થાક દૂર કરવા માટે પ્રયાસ કરી રહ્યો હતો, તે સૂવાની તૈયાર કરતી હતી. એ વખતે ડૉક્ટરો તેની 2-3 જુનિયર
સાથીઓ સાથે બેસીને હાસ્ય રમતગમત કરી રહી હતી. વચ્ચે લંચ કરતા હતા. તેણીએ કહ્યું તેને ખૂબ જ થાકી ગઈ છે. હવે તેને સુવા સાથે ચોથા માળે સ્થિર સેમિનાર હોલમાં જઈને રહી છે. મિત્રો, 9 ઓગસ્ટ સવારે તેના પિતાને ભયંકર ફોન આવ્યો. ત્યાં સુધીના કોઈ પણ કલ્પના કરે છે કે છેલ્લી વખતે કોઈની સાથે હસતી જોવા મળતી આ પિતાને ખબર પડી નથી કે પત્ની આપી બંને ગંભીરાઈ ગયા. હોસ્પિટલ તરફ દોડ્યા અને હોસ્પિટલ પહોંચ્યા ત્યાં તો ત્યાંનું દ્રશ્ય જોઈ દુષ્પ્રેય ઓછું ન થયું. હોસ્પિટલની કોડીમાં અજારમાનું વાતાવરણ હતું. ડૉક્ટરની લાશ હતી. અગ્નગ્ન લોહીના લથપથ થાળી ભરેલું હતું. ડૉક્ટરના શરીર ઉપર દરેક જગ્યાએ ઈજા નિશાન જોવા મળતા. તેની ગરદન તૂટી ગયેલી હતી. તેનું આંખ મોં પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું હતું. આ કોઈ સામાન્ય મૃત્યુ ન હતું. બરોબર તમામ દહો વટાવી દેવાનું આવી ગઈ હતી. દીકરીની હાલત જોઈને પિતા અને માતા બંને હૃદય ભાંગી પડ્યા અને હવે કહેવાય કે સાંભળવા માટે કોઈ શબ્દો બચ્યા નથી. આવું ભયંકર દ્રશ્ય જોઈ તેના માતા પિતા રડી પડ્યા. આ ભયાનક ઘટના સમાચાર તમારા ડૉક્ટર, નર્સો તમામ આઘાત પહોંચ્યો હતો. સમગ્ર હોસ્પિટલનો સ્ટાફ હચમચી ગયો હતો. હોસ્પિટલની બહાર આ સમાચાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર જંગલની જેમ છવાઈ ગયા હતા. જેમ જંગલની આગ જેમ ફેલાય એમ સમગ્ર શહેરમાં રોષની લહેર દોડી ગઈ હતી. હોસ્પિટલની બહાર એકઠા થયેલા લોકો, ડૉક્ટરો અને નર્સો આનો વિરોધ કરી રહ્યા હતા. આ વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. લોકોએ એક જ જંગ માંગ હતી, ન્યાય અને દોષિતને કડક સજા મળવી જોઈએ. તે સજાની માંગ કરતા હતા. વધતા દબાણના કારણે આ કેસની તમામ ખૂબ જ ઝડપથી શરૂ થઈ હતી. તપાસ અધિકારીઓને કેસનો તપાસ કરવા શરૂ કરી, પરંતુ શરૂઆતમાં હોસ્પિટલમાં પ્રશાસને કર્યો હતો કે આ એક દુર્ઘટના છે તરીકે રજૂ કરવા માટે. જોકે ઘટના સ્થળના સ્થિતિને સ્પષ્ટ કર્યું હતું કે મહિલા ડૉક્ટરના શરીર ઉપર ઊંડા ઘા હતા. ગરદન ઉપર હાડકું તૂટેલું હતું. બધા સંકેતો આપતા હતા કે મામલો બિલકુલ સામાન્ય નથી. પોસ્ટમાસ્ટર રિપોર્ટ સાબિત થાય છે. જેમ જેમ કેસ આગળ વધતો ગયો તેમ તેમ રાજકીય આગેવાનો અને સામાજિક સંસ્થાઓ પણ આ બાબતે શોક વ્યક્ત કરતી હતી અને રાજકારણ રમાઈ રહ્યું હતું. આ ઘટના માત્ર એક જ પરિવારની પીડા ન હતી, તે સમગ્ર સમાજના પ્રશ્નો બની ગયેલી હતી. મમતા બેનર્જી સરકારની પણ આ મામલે દબાણ આવી ગયું હતું. તપાસ દરમિયાન સારી રીતે સેમિનારનો હોલ પાસેની સીસીટીવી ફૂટેજ ચકાસણી કરવામાં આવી. આમાં કેટલાક શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. મિત્રો, આમના તપાસ દરમિયાન સંજય રામ નામના એક વ્યક્તિનું નામ સામે આવ્યું, જે એક પોલીસ વેલફેરમાં બોર્ડના આર્ચિટેક્ટ તરીકે કામ કરતો હતો. તે અવારનવાર રોજ હોસ્પિટલમાં આવતો હતો અને હવે તેને શંકાની નજરે જોવામાં આવતો હતો. તે કેમેરાની નજરમાં આવ્યો હતો. તે રોજ હોસ્પિટલમાં આવીને ત્યાં ઊભો રહેતો હતો. તપાસ દરમિયાન પોલીસને સેમિનારના હોલ પાસે એક બ્લૂટૂથ ડિવાઇસ મળ્યું. જ્યારે પોલીસને તે બ્લૂટૂથ ડિવાઇસની તપાસ શરૂ કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે બ્લૂટૂથ ડિવાઇસ ખરાબ રીતે તૂટીની હાલતમાં હતું અને આ ઉપકરણ સંજય રોયનું હતું એવું બહાર આવ્યું હતું. પછી તેને તરત જ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. સંજય રોયનો ઇતિહાસ અને તેની પ્રવૃત્તિઓ કોઈનાથી છુપાયેલી ન હતી. તેણે ઘણી વખત લગ્નો કર્યા હતા અને જ્યારે પણ તેનો સંતોષ પૂરો થઈ જાય ત્યારે તેણે તેની પત્નીને પણ છોડી દીધી. તેની પત્નીઓનું શંકાસ્પદ સંજોગોમાં એક મૃત્યુ પણ થયું હતું, પરંતુ તે સમયે કોઈને તેની વિશેષ ફરિયાદ ન કરી હતી અને તેણે પોતાની પોલીસમેન તરીકે ઓળખાવ્યો હતો. તેને પડકારો સામનો કરવો પડ્યો. સંજય રાયની ધરપકડ કરી પછી પહેલાં તેણે કોઈ ગુનો કબૂલ્યો ન હતો, પરંતુ પછીથી જ્યારે તેને સખત મારતોડ કરી પૂછપરછ કરવાની આવી ત્યારે તેણે ગુનો કબૂલ્યો કે 8 ઓગસ્ટની રાત્રે સંજય રાય તેના પર હુમલો કર્યો. તે દારૂના નશાની હાલતમાં હતો. ત્યારે તેણે પહેલાં તેને ખરાબ રીતે મારી, પછી તેના પર બળાત્કાર કર્યો અને અંતે તેનું જીવન સમાપ્ત કર્યું.
વિવિધ સ્થળોએ ઊંડા ઘાને નિશાન મળી આવ્યા હતા, જે તેણે મહિલા ડૉક્ટરને જ પર નિર્દયતાથી હુમલો કર્યો હતો. તેના પુરાવા હતા. ત્યારબાદ પોલીસે સંજય રોયના વિરુદ્ધ ભારતીય બંધારણના કલમ નંબર 64 અને કલમ નંબર 103 હેઠળ કેસ નોંધ્યો અને તેના કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યારે તેને 13 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. તેના રિમાન્ડમાં રાખીને તેને પૂછપરછ કરવામાં આવી હતી. તેની તેમને મંજૂરી આવી હતી. આ કેસનો બાકીના ભાગ હજુ ચાલી રહ્યો છે, તેથી વધુ નવા ખુલાસા થાય તેવી ચકાસ થાય છે. આ ઘટનાને આપણે વિચારવા પર મજબૂત કરી દે છે કે આપણા સમાજને કઈ દિશામાં લઈ જવો છે, અને આ માટે સમાજના મહિલાઓની સલામતી માટે માત્ર ફાયદો જ નહીં, પરંતુ સમાજની વિચારધારણા અને જાગૃતિ પણ જરૂરી છે. મહિલાઓની જાગૃતિ અને પુરુષોની જાગૃતિ પણ જરૂરી છે. આપણા સમજવું પડશે કે મહિલાઓની સુરક્ષા માત્ર કાયદાકીય મુદ્દો નથી, પરંતુ એક સામાજિક મુદ્દો છે, જે આપણા નાનપણથી જ નાના બાળકોને શીખવવું છે કે સ્ત્રી શક્તિ એક જીવન છે. તો મિત્રો, આ ઘટનાનો કહેવાનો હેતુ એ જ હતો કે દુઃખી પહોંચાડવાનો નથી કે કોઈ તકલીફ આપવાનો નથી તમને, પરંતુ તમને જાગૃત કરવાના છે અને તમને ચેતવણી આપીએ છીએ કે તમે સલામત થાઓ અને સુરક્ષિત રહો. તો મિત્રો, તમે તમારાથી વિદાય લઈએ છીએ. બીજા સાથે ઘટનામાં મળીશું, બીજી ઘટના સાથે મળીશું. ત્યાં સુધી સાવચેત રહો, સુરક્ષિત રહો. હા, આવી જ રીતે ઘટનાઓ હું તમારા સુધી લાવીશ. માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા તેને ખાસ ભૂલજો નહીં, અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. ચેનલને એટલા માટે જ સબસ્ક્રાઈબ કરવાનું કહું છું, કારણ કે આવા અવનવા વિડીયો તમે સુધી પહોંચાડતો રહો. આ વિડીયો આગળ જશે તો બીજાને પણ આ વાતની ખબર પડશે, એટલે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તમારા પરિવારજનોને પણ આ વાતની ખબર પડે એવી હું અપેક્ષા કરું છું. જય શ્રી રામ, જય શ્રી રામ.